વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું નવા એક વિડીયોમાં। તમે જોઈ રહ્યા છો જ્ઞાન વિશ્વ યુટ્યુબ ચેનલ ગણિત વિજ્ઞાન તો જ્ઞાન વિશ્વનું જ। આજે આ વિડીયોમાં આપણે જોશું ધોરણ 10 પ્રકરણ 11 વર્તુળ સંબંધિત ક્ષેત્રફળ સ્વાધ્યાય 11.1 નો દાખલા નંબર 5। હવે દાખલા નંબર 5 માં આપણને શું શું આપ્યું છે એ સમજીએ। આપણને એવું કીધું છે કે 21 સેમી ત્રિજ્યા વાળું વર્તુળનું એક ચાપ કેન્દ્ર આગળ 60 નો ખૂણો બનાવે છે। તો આપણે પેલા તો એ ચાપને ડ્રો કરી લઈએ કે એક ચાપ આપણે ડ્રો કરીએ અને કેન્દ્ર આગળ કેટલાનો ખૂણો બનાવે છે તો કે 60 નો। તો મેં એક આ ચાપ ડ્રો કરી લીધી, એની ત્રિજ્યા પણ લખી લઉં। અહીંયા આ ત્રિજ્યા પણ આપણી થશે 21 ની અને કેન્દ્ર આગળનો ખૂણો કેટલો થશે તો કે 60 નો। આ આપણી કેટલી છે તો કે 21, આ પણ છે આપણું 21 સેમી। અહીંયા પણ આપણે એકમ લખી નાખીએ સેમી। હવે આપણે શું કરવાનું છે, તેને અનુરૂપ ચાપની લંબાઈ ગોતવાની છે। એટલે આપણે આથી એ થી લઈને આ બી ગોતવાની છે। આ કેટલો વર્તુળ છે એ ગોતવાનું છે। બીજું તો કે ચાપ વડે બનતા વૃત્તાંશનું ક્ષેત્રફળ, આ સૌથી સહેલું છે, આપણને ખબર જ છે, થીટાના છેદમાં 360 એને ઓછા પાઈ આર વર્ગ। તો આપણને આ આખું ક્ષેત્રફળ મળી જશે। અને ત્રીજું, એને અનુરૂપ જીવા વડે બનતા વૃત્તખંડનું ક્ષેત્રફળ। આ થોડું ડિફિકલ્ટ છે। ડિફિકલ્ટ એટલા માટે કે આપણે આ લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ ગોતશું, પછી આ ત્રિકોણનું ગોતશું, એના લઘુમાંથી બાદ કરશું ત્યારે આપણને આ વૃત્તખંડ મળશે। તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ। એ પહેલા તમે જો હજી જ્ઞાન વિશ્વને સબસ્ક્રાઇબ નથી કરી અથવા નીચે આપેલા સબસ્ક્રાઇબ બટનને ક્લિક નથી કર્યું તો આજે જ ક્લિક કરો। આવા જ ગણિત વિજ્ઞાનના વિડીયો હું આ ચેનલ ઉપર અપલોડ કરું છું। તો સૌપ્રથમ તો આપણે શું કરીએ તો કે ચાપની લંબાઈ ગોતી લઈએ। આપણને જે આપ્યું છે, આપણને આપ્યું શું છે તો હું અહીંયા લખી લઉં r બરાબર 21 સેમી અને આપણને ખૂણો થીટા કેટલો આપ્યો છે, થીટા બરાબર આપણને આપ્યો છે 60 અંશ। થીટા બરાબર આપણને આપ્યું છે 60 અંશ। હવે ક્યાંય આપણને પાઈ બરાબર 22/7 લખવાનું કીધું નથી, 3.14 લખવાનું નથી કીધું, 22/7 લખશું। તો પેલું જ આપણે ગોતીએ ચાપની લંબાઈ। શું સૂત્ર થશે તો કે થીટાના છેદમાં 360 અંશ એને ગુણ્યા 2 પાઈ આર। 2 પાઈ આર શા માટે તો કે આપણે વર્તુળનો પરિઘ હારે કામ કરીએ છીએ। જ્યારે અહીંયા આપણે ક્ષેત્રફળ સાથે કામ કરવા જશું ત્યારે આપણે શું લખશું તો કે પાઈ આર નો વર્ગ। તો હવે લખીએ, થીટા આપણી પાસે કેટલો છે 60/360 એને ગુણ્યા 2 ગુણ્યા પાઈ બરાબર 22/7, રેડિયસ છે આપણી 21। 0 અને 0 કેન્સલ કરીએ, 36 ના શું ભાગ પડીએ 66 36, 6 અને 6 કેન્સલ કરી દઈએ, 6 ના ભાગ પડીએ 2 તેરી 6, 2 અને 2 કેન્સલ કરી દઈએ, 21 ના ભાગ પડે 7 તેરી 21, 7 અને 7 કેન્સલ, 3 અને 3 કેન્સલ, પાછળ ખાલી 22 જ વધ્યા। અહીં આપણે લખી નાખીએ 22 સેમી। સેન્ટીમીટર સ્ક્વેર ની લખીએ, સેમી જ લખશું, શું કામે તો કે પરિઘ ઉપરથી આપણે ગોતી છે, લંબાઈ છે, લંબાઈ વર્ગમાં ના હોય। હવે આપણે લખીએ ચાપ વડે બનતા વૃત્તાંશનું ક્ષેત્રફળ। તો અહીંયા આપણે 2 નંબર હવે લઈએ, અહીંયા આપણે લખીએ લઘુ। ચાપ વડે બનતા વૃત્તાંશ તો બે બને, લઘુ ને ગુરુ બને, પણ આપણે થિયરીમાં સમજ્યા હતા જ્યારે ચોખવટ ના હોય ત્યારે આપણે હંમેશા લઘુ વૃત્તાંશ જ લેવાનું। તો અહીં લખું લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ શું થશે તો કે સૂત્ર આ જ આવશે, 2 પાઈ આર ની જગ્યાએ આપણે લખી દઈશું પાઈ આર વર્ગ। તો અહીં આપણે લખીએ થીટા એના છેદમાં 360 અંશ એને ગુણ્યા 2 નીકળી જશે પાઈ આર વર્ગ। તો થીટા આપણો કેટલો છે તો કે 60/360 એને ગુણ્યા પાઈ એટલે કે 22/7 ગુણ્યા 21 એને ગુણ્યા 21। તો હવે આપણે છેદ ઉડતા એટલા ઉડાડી દઈએ, 0 0 કેન્સલ, 36 ના ભાગ પડે 66 36, 6 અને 6 ઉડી ગયા, 21 ના ભાગ શું પડે તો કે 7 તેરી ને 21, તો આના ભાગ પડે 2 તેરી 6, 3 અને 3 ઉડી ગયા, 7 અને 7 ઉડી ગયા, 22 ના કંઈક ભાગ પડશે 11 દુ 22, 2 અને 2 ઉડી ગયા, તો આપણી પાસે વધ્યા 11 ગુણ્યા 21। અહીં આપણે કરી લઈએ 21 ગુણ્યા 11, એકમ દશક ને શું, 21 ના 21, 21 ના 21, 1 3 2, તો આપણને મળશે 231 એકમ લખશું સેન્ટીમીટરનો વર્ગ। શા માટે સેન્ટીમીટરનો વર્ગ લખ્યો તો કે ક્ષેત્રફળ છે, ક્ષેત્રફળનો એકમ હંમેશા વર્ગમાં આવે।
તો આપણને બે વસ્તુ મળી ગઈ. હવે આપણે ત્રીજું વિચારીએ, અનુરૂપ જીવા વડે બનતા વૃત્તખંડનું ક્ષેત્રફળ. તો હવે એ વિચારતા પહેલા એ સમજવું પડશે કે મળશે કઈ રીતે. આપણને લઘુ વૃત્તાંશનું મળી ગયું, હવે આપણે આટલા નીચેના ભાગનું ગોતવું છે અને એ ગોતતા પહેલા આપણે ત્રિકોણનું ગોતવું પડે. હવે ત્રિકોણ અહીંયા સમજ્યા જેવું છે. જો આ 60 નો ખૂણો છે તો ત્રિકોણ ખૂણો આપણે અહીં લખીએ, ત્રિકોણ ABC માં ખૂણો અહીં નામ આપી દઈએ O બરાબર 60 અંશ છે. તેથી ખૂણો A વત્તા ખૂણો B, આ A અને B કેટલો થઈ જશે? બરાબર 120 અંશ. હવે જો આ કઈ રીતે લખ્યું તો કે આપણે 6, 7, 8 માં આપણે ભણતા હતા ત્રિકોણના ત્રણેય ખૂણાનું ક્ષેત્રફળ બરાબર 180. તો એક 180 ટોટલ 180 છે, એક 60 હોય તો A અને B કેટલો થઈ જાય? 120. હવે આમાં આપણે સાબિત શું કરવાનું છે? આપણે આમાં સાબિત એ કરવાનું છે કે આ ત્રણેય ખૂણા સરખા છે, આ સમબાજુ ત્રિકોણ છે, એવું આપણે સાબિત કરવાનું છે. તો હવે સમબાજુ ત્રિકોણ માટે બે રૂલ્સ છે, કાં તો ત્રણેય ખૂણા સરખા હોય કાં ત્રણેય બાજુ સરખી હોય તો આપણે એને સમબાજુ કહીએ. તો અહીંયા ખૂણો A અને B બરાબર 120 છે, પણ અહીંયા આપણે વિચારીએ તો કે OA અને OB બરાબર સમાન છે. આપણે લખીએ અહીં OA બરાબર OB. આ OA અને OB શા માટે સરખા છે? તો કે ત્રિજ્યા છે. તો ત્રિજ્યા છે મતલબ આપણે આને અત્યારે સમબાજુની બદલે હજી એક નવી કલ્પના કરીએ, સમદ્વિબાજુ છે તો સમબાજુ, પણ કલ્પના કરીએ જો આ સમદ્વિબાજુ ત્રિકોણ હોય તો OA અને OB સરખા હોય તો ખૂણો A અને ખૂણો B સરખા થાય. તો તેથી ખૂણો A બરાબર ખૂણો B અને ખૂણો A બરાબર ખૂણો B બરાબર કેટલા થઈ જશે? તો કે 60 નું. ફરીવાર સમજો શું કર્યું કે પેલા તો મેં 60 નો ખૂણો હતો AB બરાબર 120 કરી દીધા. પછી અહીંયા OA અને OB સરખા છે એટલે સમદ્વિબાજુ ત્રિકોણ હોય, ધારો કે કોઈ એક સમદ્વિબાજુ ત્રિકોણ દોરો, આ અને આ બાજુ સરખી હોય તો આ અને આ ખૂણો સરખો હોય, તો આ બે ખૂણા સરખા કરી દીધા. તો તેથી થઈ ગયો ખૂણો A અને ખૂણો B બરાબર કેટલા થઈ જાય? 60. તો આપણે લખીએ તેથી ખૂણો O બરાબર ખૂણો A બરાબર ખૂણો B બરાબર 60 અંશ. હવે ત્રણેય ખૂણા જો 60 અંશના હોય તેનો મતલબ એવો થયો કે આ ત્રિકોણ સમબાજુ ત્રિકોણ છે. તો આપણે લખી શકાય તેથી ત્રિકોણ ABC સમબાજુ ત્રિકોણ છે. હવે સમબાજુ ત્રિકોણ છે તો આપણે હવે sin 16 cos 60 માં પડવાની જરૂર જ નથી આવતું, સીધું સમબાજુ ત્રિકોણનું ક્ષેત્રફળનું સૂત્ર મૂકી દઈએ. તો તેથી ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ બરાબર √3/4 into a². હવે √3/4 into a² તો અહીંયા a કેટલો થશે? એ મતલબ આપણી બાજુની લંબાઈ, તો કે 21 સેન્ટીમીટર. તો અહીંયા આપણે આવી જઈએ બરાબર √3/4 એને ગુણ્યા 21 ગુણ્યા 21 બરાબર √3/4 21 ગુણ્યા 21 એટલે કે 441. તો તેથી આને વ્યવસ્થિત લખી નાખીએ 441 √3/4 સેન્ટીમીટરનો વર્ગ. હવે આ આપણને શું મળ્યું? તો કે આ આપણને મળ્યું આ ત્રિકોણનું ક્ષેત્રફળ. આપણી પાસે હવે બેય થઈ ગયા, આખું થઈ ગયું, ત્રિકોણનું થઈ ગયું. તો આખું લઘુ વૃત્તાંશમાંથી હું આ ત્રિકોણનું ક્ષેત્રફળ બાદ કરી દઉં તો મને વૃત્તખંડનું ક્ષેત્રફળ મળી જાય. તો આપણે અહીં લખીએ 3 નંબર, વૃત્તખંડનું ક્ષેત્રફળ બરાબર, પેલા કોનું લખીશ? તો કે લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ. તો અહીં હું લખું લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ એને ઓછા આપણું આ જે ત્રિકોણ ABC છે એનું ક્ષેત્રફળ. ત્રિકોણ AB સોરી C નહીં, આપણે C નથી આપ્યું અને નામ આપણે આપ્યું છે O. તો ત્રિકોણ ABO નું ક્ષેત્રફળ, ABO નું ક્ષેત્રફળ. તો લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ આપણું કેટલું હતું? તો કે 231 ઓછા ત્રિકોણનું ક્ષેત્રફળ આપણને કેટલું મળ્યું? 441 √3/4
એકમ લખશું સેન્ટીમીટરનો સ્ક્વેર. આને આપણે સિમ્પ્લિફાઈ કરવાની જરૂર નથી. ટેક્સ્ટ બુકમાં પાછળ આટલો જ જવાબ આપ્યો છે, કારણ કે આને √3 સાથે ગુણી અને પછી એને 241માંથી 441માં 231માંથી બાદ કરવા એવું કાંઈ આપણને કીધું નથી. તો બસ આપણે અહીંયા એટલેથી છોડી દઈશું. વિડીયોને પોઝ કરી 5મો દાખલો તમારી નોંધપોથીમાં ઉતારી લો, ત્યાં પછી વિડીયો ચાલુ રહેવા દેજો. 5મા પછી 6ઠ્ઠો દાખલો એક ફોટોની લિંક સ્વરૂપે આપી દઈશ. ટચ કરશો એટલે જોઈ શકાશે. સ્વાધ્યાયના બધા જ દાખલા, ઉદાહરણ, થિયરી બધાની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપી છે, તો ત્યાંથી પણ તમે જોઈ શકશો. બાળ મિત્રો, વિડીયો જોવા માટે ખૂબ ખૂબ આભાર. આ વિડીયોને લાઈક કરો. જો હજી તમારા મિત્રો સાથે આને શેર ના કર્યો હોય તો આ વિડીયોને શેર કરજો અને મારી આ ચેનલને કે જ્ઞાન વિશ્વને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ચોક્કસથી આ ચેનલને તમે સબસ્ક્રાઈબ કરજો. થેન્ક્સ ફોર વોચિંગ. ફરી મળશું બીજા વિડીયોમાં.